ઓકે, ચલો હવે સાઉન્ડ આવી રહ્યો તો જણાવો. ઓકે, કમેન્ટ કરીને જણાવો કે સાઉન્ડ આવી રહ્યો છે. ફરીથી આપણે શરૂ કરીએ. સાઉન્ડ આવી રહ્યો હોય તો જણાવો. ઓકે, આવે છે? એક મિનિટ ચેક કરી લઈએ. ઓકે, હવે આવે છે? ચલો હવે સાઉન્ડ આવી રહ્યો તો ઓકે. ઓકે, કમેન્ટ કરીને જણાવો કે સાઉન્ડ આવી રહ્યો છે. ફરીથી આપણે શરૂ કરીએ. સાઉન્ડ આવી રહ્યો હોય તો જણાવો. ઓકે, કોઈ ઠીક છે, એક મિનિટ. ઓકે, આવે છે? એક મિનિટ ચેક કરી લઈએ. ઓકે, હવે આવે છે? ઓકે છે, ઠીક છે. ચલો ફરી અલી અહમદ ચચનામાનું કોનું ચચનામામાં એટલે કે આ પુસ્તક છે એની અંદર કોનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણો ફર્સ્ટ MCQ હતો. ઓકે, ચલો ઉપરોક્તમાંથી કોઈ નથી, બરાબર. ચલો નેક્સ્ટ MCQ ની વાત કરી લઈએ. ચલો વિધાનવાળા પ્રશ્ન છે. ભારતના એટલે કે ભારતીય પ્રાચીન ઇતિહાસ વિશે આપેલા વિધાન કે વિધાનોની સત્યતાને ચકાસવાની છે. ઓકે, સાઉન્ડ ચલો. ભારતીય પ્રાચીન ઇતિહાસ વિશે આપેલા વિધાન કે વિધાનોની સત્યતાને ચકાસવાનું છે. વિધાન માત્ર 2, વિધાન 1 અને 2 અને વિધાન માત્ર 1 અથવા તો ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. વિધાન વાંચવાનો છે. ચલો ભારતીય પ્રાચીન ઇતિહાસ વિશે આપેલા વિધાન કે વિધાનોની સત્યતા ચકાસો. પહેલું વિધાન છે પુરાતન પાષાણ દરમિયાન માનવ શિકારી જીવન જીવતો હતો. બીજું કે વિકાસ થતા ધીરે ધીરે તે નૂતન પાષાણ યુગમાં પ્રવેશતા ખેતી અને પૈંડાની શોધ કરી. બરાબર, આ 2 વિધાન છે. બંને વિધાનમાંથી કયું વિધાન સત્ય છે? માત્ર એક વિધાન સત્ય છે. માત્ર 2 વિધાન સત્ય કે બંને વિધાનો સત્ય છે? તમારે એનો જવાબ આપવાનો છે. પુરાતન પાષાણ, બરાબર. પ્રશ્નને કહ્યું છે કે પુરાતન પાષાણ યુગ હતું. પાષાણ એટલે પથ્થર, બરાબર. યુગ દરમિયાન માનવ શિકારી જીવન જીવતો હતો. પહેલા ભટકતું જીવન, પછી એનું શિકારી જીવન, એ જ શિકારી પછી એનું શું સંગ્રહ કરવાની સ્થિતિ આવે છે, સંગ્રહવાની, બરાબર. પછી ધીરે ધીરે શું કર્યું? ખેતી કરવાનું થાય. ખેતીથી પછી પશુપાલન, પૈંડા, અને એના પહેલા એ અગ્નિની શોધ કરે છે અને રાંધવાનું શરૂ કરે છે. તો આ એના પડાવ છે વિકાસના. તો એ ખાસ યાદ રાખવાના છે. એટલે કે આ બંને વિધાન કેવા આવવાના? સત્ય છે, બરાબર. આ બંને વિધાન સત્ય છે. ઓકે, અવાજ આવે છે. ચલો ત્રીજો MCQ છે. સિંધુ ખીણની સભ્યતાનું અગત્યનું સ્થળ કોરદીજી તે કઈ નદી કિનારે શોધવામાં આવ્યું છે? સિંધુ ખીણની સભ્યતાનું અગત્યનું સ્થળ છે આ કોરદીજી. કયું છે સ્થળ? કોરદીજી. એ કઈ નદી કિનારે શોધવામાં, એટલે જે પણ શોધાયા છે નદી કિનારે છે અથવા તો નદીથી થોડા અંતરે છે. તો એ કયા છે? આપણે ઓપ્શનને જોઈ લઈએ. આપણા ઓપ્શન છે. ઓપ્શન A જેલમ અને ઝેલમ કહે છે, બરાબર. બી સિંધુ છે, સી તમારું રાવી છે, અને ડી ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. તમારે આન્સર કરવાનો છે. સાથે સિંધુ ખીણની સભ્યતાનું અગત્યનું સ્થળ કોરદીજી તે કઈ નદી કિનારે છે? જેલમ, સિંધુ, રાવી કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. સિંધુ, બરાબર. સિંધુ ખીણની સભ્યતાનું અગત્યનું સ્થળ છે સિંધુ નદી કિનારે. કયું? કોરદીજી સિંધુ નદીના કિનારે શોધવામાં આવ્યું છે.
ત્યાર પછી ચોથો એમસીક્યુ છે. ચોથા એમસીક્યુ ની વાત કરી લઈએ. સિંધુ ખીણની સભ્યતાનું અગત્યનું સ્થળ જે લોથલ માંથી કયા અવશેષો મળ્યા? હવે સિંધુ ખીણની સભ્યતાના છે એનું સ્થળ છે લોથલ. આ લોથલ માંથી આપણને કયા કયા અવશેષો મળ્યા છે તેની વાત કરી છે. તમારા ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એ છે ડોકયાર્ડ, બરાબર, તો લોથલમાં આપણને ડોકયાર્ડના અવશેષો મળ્યા છે. બી જોડિયા કબર, સી પથ્થરની ઘંટી અને ડી છે ઉપરોક્ત બધા જ સાચા છે. બરાબર, આપણે રાહ જોઈશું કે કોમેન્ટમાં જવાબ આવે. સિંધુ ખીણની સભ્યતાનું અગત્યનું સ્થળ જે લોથલ છે, લોથલમાંથી આપણને કયા અવશેષો મળ્યા છે? ઓપ્શન એ છે ડોકયાર્ડ છે, ઓપ્શન બી જોડિયા કબર છે અને સી છે પથ્થરની ઘંટી અને ઉપરોક્ત બધા સાચા. જો ડોકયાર્ડ મળ્યું આપણને બધાને ખબર છે, જોડિયા કબરની ખબર નહીં હશે અને પથ્થરની ઘંટી. તો આ શું છે? બધા, એટલે કે 3 3. આપણને ડોકયાર્ડના અવશેષો પણ મળ્યા છે લોથલમાંથી, જોડિયા કબરની અવશેષો મળ્યા છે અને પથ્થરની ઘંટી વપરાશ હશે એના પણ અવશેષો મળ્યા છે. એટલે કે ઉપરોક્ત બધા જ વિધાનો આપણા સાચા છે. ચલો 5મો એમસીક્યુ. ઓકે, શું થયું? ચલો 5મો એમસીક્યુ. ભારતીય દર્શન શાસ્ત્રમાં ન્યાય દર્શન, ભારતીય દર્શન શાસ્ત્રની અંદર એક છે ન્યાય દર્શન, કયા ઋષિમુનિ દ્વારા લખવામાં આવ્યું છે? ભારતીય દર્શન શાસ્ત્રમાં ન્યાય દર્શન, બરાબર, ભારતીય દર્શન શાસ્ત્ર જેટલા પણ લખાયા છે એની અંદર એક નાનો મસ્ત ભાગ છે ન્યાય દર્શન. આ ન્યાય દર્શન એ કયા ઋષિમુનિ દ્વારા લખવામાં આવ્યું છે? ઓપ્શન એ તમારો છે ગૌતમ ઋષિમુનિ, બી છે કર્ણાદ અને સી જૈમિની ઋષિ અને ડી છે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. આ જે ન્યાય દર્શન લખવામાં આવ્યું છે એ ગૌતમ ઋષિમુનિ દ્વારા લખવામાં આવેલું છે. ચલો નેક્સ્ટ એમસીક્યુ ની વાત કરી લઈએ. 6થો એમસીક્યુ. ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે અથવા તે સ્થિત છે? ગુજરાતનું જે પ્રસિદ્ધ નારાયણ સરોવર છે ક્યાં છે? બરાબર, ઓપ્શન એ તમારો કચ્છ, ઓપ્શન બી મોરબી, ઓપ્શન સી સુરેન્દ્રનગર અને ડી છે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર એ ક્યાં આવેલું છે? ઓપ્શન એ તમારો કચ્છ, બરાબર, કચ્છની અંદર નારાયણ સરોવર આવેલું છે. 6થા એમસીક્યુ ની વાત કરી લઈએ. સોરી 7મા. ગુજરાત રાજ્યનું એટલે કે ગુજરાત રાજ્યની અંદર આવેલું જુનાગઢ, આ જુનાગઢ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? બરાબર, આ જિલ્લા છે તમારા 34 જિલ્લા, એ જિલ્લાઓની હદ વિશે, બરાબર, કયો જિલ્લા કયા હદને સ્પર્શે છે તેની, અને કયો જિલ્લો ક્યારે રચના થઈ તે પણ મહત્વનું છે. એના વિશેનો આપણે વિડીયો મૂકી ચૂકેલા છે. બરાબર, ગુજરાત રાજ્યનું જુનાગઢ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? અહીંયા પૂછ્યું છે નેગેટિવ, બરાબર, છેલ્લા અંતમાં જોજો, નથી પૂછ્યું સ્પર્શે એવું નહીં પણ નથી સ્પર્શતું. એ છે પોરબંદર, ભાવનગર, રાજકોટ અને ગીર સોમનાથ. આપણો જવાબ શું હોય છે કે ભાવનગરને એ બોર્ડર સ્પર્શતી નથી. આઠમા એમસીક્યુ ની વાત કરીએ. ગુજરાતમાં આવેલું ઘુડખર અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં? ગુજરાતમાં આવેલું ઘુડખર અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે? ઓપ્શન એ છે તમારો પોરબંદર, ઓપ્શન બી ડાંગ છે, સી કચ્છ અને ડી જુનાગઢ. આપણો જવાબ હશે કે કચ્છ. ઘુડખર જે અભયારણ્ય છે ક્યાં જોવા મળે છે? આપણને આવેલું છે કચ્છની અંદર. ત્યાર પછી વાત કરી લઈએ નેક્સ્ટ એમસીક્યુ 9મો. ગુજરાતમાં આવેલો ચણાસમા તાલુકો કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ છે તમારો પાટણ, ઓપ્શન બી ડાંગ, સી બનાસકાંઠા અને ડી ભાવનગર. ગુજરાતમાં આવેલું ચણાસમા તાલુકો કયા જિલ્લાની અંદર આવે છે? આપણને બધાને ખબર છે કે પાટણમાં આવેલો છે. 10મા એમસીક્યુ ની વાત કરી લઈએ. ગુજરાતમાં આવેલું સુરેન્દ્રનગર જિલ્લા એટલે કે ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાના કયા જિલ્લાની હદ સ્પર્શે? એટલે કે સુરેન્દ્રનગરને કયા જિલ્લાની હદ
સ્પર્શતી નથી. ફરી કયું છે અહીંયા લાસ્ટમાં નથી, એટલે કે નથી અડકતું તે અમરેલી છે, બી છે અમદાવાદ છે, સી મોરબી અને ડી બોટાદ. બરાબર. સુરેન્દ્રનગર અમદાવાદ સળકે છે. બરાબર. અમદાવાદ અને સુરેન્દ્રનગર કેમ કે એમાંથી જ રચના થઈ. અમરેલી, મોરબી અને બોટાદ અહીંયા અડકતું નથી. બોટાદને પણ અડકે. કયો જવાબ હોવો જોઈએ? તો એક છે અમરેલી. બરાબર. અમરેલીને જે સુરેન્દ્રનગરની જિલ્લાની બોર્ડર અડતી નથી, એટલે કે અડીને આવેલું નથી. 11મા MCQ ની વાત કરી લઈએ. દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનાદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો. એટલે કે દ્વારકામાં આવેલું છે. બરાબર. દ્વારકા ખાતે આવેલું ગોમતી નદીનો તટ છે અને પંચ નદી, આ બંનેને જે વચ્ચે જોડે છે એ પુલનું નામ શું આપવામાં આવ્યું છે? ઓપ્શન એ છે કૃષ્ણ સેતુ, બી સુદામા સેતુ, સી મૈત્રી સેતુ અને ડી છે ભક્તિ સેતુ. એટલે કે જ્યાં હવે મોટા ભાગના નામમાં અનુમાન લગાવી શકાય કે દ્વારકા છે તો દ્વારકામાં કે કૃષ્ણ સેતુ હશે કે સુદામા સેતુ હશે, મૈત્રી સેતુ, એવો અનુમાન લગાવી શકાય. બરાબર. મૈત્રી, તો આ શું છે? મૈત્રી સેતુ કહે તો કૃષ્ણ અને સુદામા બંનેની મિત્ર હોય તો એને મૈત્રી સેતુ, પણ એવું કશું નહીં કેમ કે આ બંને એક જ જગ્યાએ છે. બરાબર. ભક્તિ સેતુ આ ત્રણને સાંકળે છે. તો કયું હોવું જોઈએ? કે સુદામા સેતુ. કૃષ્ણ સેતુને પણ સુદામા સેતુ આપણો જવાબ હોવો જોઈએ. ચલો હવે એના વિશે થોડીક આપણી પાસે માહિતી છે. શું? તો દેવભૂમિ દ્વારકા જિલ્લો બનેલો છે. રચનાથી 15 ઓગસ્ટ 2013. તે સમયે કોણ હતા? નરેન્દ્ર મોદી ચીફ મિનિસ્ટર હતા ને એમના કાર્યકાળમાં દેવભૂમિ દ્વારકાની રચના થઈ છે. મુખ્ય મથક એનું કયું છે? ખંભાળિયા છે. નગરપાલિકાની સંખ્યા 6. જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ અહીંયા છે. દ્વારકાનું બીચ ખૂબ પ્રસિદ્ધ છે, પર્યટન માટે ખૂબ વિકસિત છે. બેટ દ્વારકા ટાપુ એ પણ ખૂબ વિકસિત છે. ગોમતી ઘાટ, રૂક્ષ્મણી મંદિર અને ગોપી તળાવ. ગોપી તળાવને ખાસ યાદ રાખજો જ્યારે સુરત આવે અને જો તમારી સામે દેવભૂમિ દ્વારકા નહીં હોય તો તમારે સુરત લખવાનું રહેશે કેમ કે સુરતમાં પણ ગોપી તળાવ છે. અને એની જગ્યાએ દેવભૂમિ દ્વારકા લખ્યું હોય અને સુરત ન હોય તો તમારે કોને પસંદ કરવાનું રહેશે? દેવભૂમિ દ્વારકા. તો આને પસંદ કરો. એટલે 2 વખત કન્ફ્યુઝન થતા હોય ત્યારે ઓપ્શન જોઈને આપણી પોતાની બુદ્ધિનો તર્કનો ઉપયોગ કરવાનો થશે. ઘુમલી આ ભાણવડ તાલુકા ક્યાં છે? તો દેવભૂમિ દ્વારકાનો તાલુકો છે. એમાં પ્રાચીન નવલખા મંદિર આવેલું છે. અને આ ભૂમલિકા કે ભૂભત્તપલ્લી આ એનું પ્રાચીન નામ છે. કોનું? આ ઘુમલી. બરાબર. પ્રાચીન નામ તરીકે ઓળખાય છે. આ તાલુકામાં હાથલા ગામે હાથલા શનિદેવ એટલે કે શનિ મંદિર આવેલું છે. જામનગર અને પોરબંદરના જિલ્લાની સરહદ પર આ ગામ આવેલું છે, હાથલા. બરાબર. એક ખાસ યાદ રાખવાનું. ચલો નેક્સ્ટ MCQ ની વાત કરી લઈએ, એટલે કે 12મો. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ઓપ્શન એ છે ધરમપુર, ઓપ્શન એ ધરમપુર, બી વઘઈ, સી આહવા અને ડી તમારું વાંસદા. અહીંયા પૂછ્યું છે મુખ્ય મથક. બરાબર. તો કયો હશે? આહવા એનું મુખ્ય મથક છે. વઘઈ એનો તાલુકો છે, વાંસદા એનો તાલુકો છે. વાત કરીએ તો મુખ્ય મથક એનો આહવા છે. બરાબર. નગરપાલિકા એમાં કોઈ નથી. અટાલા ધામ પ્રસિદ્ધ છે. દેવની માળા. બરાબર. અહીંયા પણ 2 આવે છે. દેવની માળા પણ 2 આવે છે, એ પણ ધ્યાન રાખજો. દેવની માળાની અંદર દેવની માળ છે અને દેવની માળી. બરાબર. એવી પણ આવે છે જે તાપી જિલ્લામાં છે. ક્યાં? તાપી જિલ્લામાં સ્થિત છે. એટલે બંને યાદ રાખો. માયાદેવી, પાંડવોની ગુફા. પાંડવોની ગુફા તમને તાપી જિલ્લામાં પણ મળશે. અહીંયા પણ છે. બોટેનિકલ ગાર્ડન વઘઈની અંદર. ડોન હિલ ખૂબ પ્રસિદ્ધ છે. સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન હોય તો સાપુતારા છે અને કયા જિલ્લામાં છે? ડાંગ જિલ્લામાં. એ પ્રશ્ન કવર થયો. પછી અહીંયા સબરીધામ એકમાત્ર આવેલું છે. પંપા સરોવર પ્રસિદ્ધ છે. સ્ત્રી પુરુષનું પ્રમાણ જોઈએ તો 1000 પુરુષો કેટલી છે? 1006 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 75.16% છે. ડાંગ દરબાર દર વખત લગાડવામાં છે. શા માટે? તો એના જે રાજાઓ હતા, બરાબર, એમને સાલિયાનું આપવા માટે ને કેટલીક સમિતિ રચના કરીને દર વખતે આ ડાંગ દરબાર ભરાતો હોય છે. નેક્સ્ટ વાત કરી લઈએ. બરાબર. એના પહેલા આપણે ખાસ કે LRD સ્પેશિયલ જીકે છે, આપણે ગુજરાતનું અપડેટ કન્ટેન્ટ સાથે લાઈવ આવવાનું વિચાર કરી રહ્યા છે. હમણાં પણ લાઈવ જ છે, પણ 100 લાઈક હોય અને 100 લાઈવ એવું કમેન્ટ કરે તો આપણે શું કરીએ? એક ચોક્કસ સમય નક્કી કરીને લાઈવ આવવાનું આયોજન કરી રહ્યા છે. તમારે કમેન્ટ કરવાનું છે 100
કેટલા છે લાઈવ કરવાના છે લાઈવ. તો અને તમે સમય પણ લખશો તો આપણે એને સમયની અનુકૂળતા ગોઠવીને પછી આપણે એને લાઈવ કરવાનો પ્રયત્ન કરશું કે રેગ્યુલર. આ આપણે લાઈવ આવી રહ્યા છે પણ કોઈ સમય અંતરે. તો ઠીક છે, તો આપણે એને ચોક્કસ ટાઈમ ટેબલ ગોઠવીને જેથી લાઈવ આવવાનો પ્રયત્ન કરીએ. શું કમેન્ટ છે આપણે 100 કમેન્ટ હોવી જોઈએ, 100 લાઈક 100 કમેન્ટ. ચલો લાઈવ કમેન્ટ લખવાની છે એટલે તમે નક્કી કરીશું. નેક્સ્ટ એમસીક્યુની વાત કરી લઈએ તો 13મો એમસીક્યુ છે આપણો. ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થાપાયેલું હતું સોરી. ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન, બરાબર, સુરતની અંદર અશ્વિની રોડ, બરાબર, અશ્વિની રોડ સ્મશાન માટે ખૂબ જાણીતું છે. ચલો ઓપ્શન એ તમારો અમદાવાદ છે, બી વડોદરા છે, સી જામનગર છે અને ડી રાજકોટ છે. બરાબર, બધાના પ્રશ્નો જો ગુજરાતનું સૌ પ્રથમ જો વીજળીથી ચાલતું કોઈ સ્મશાન હોય તો ક્યાં બનાવવામાં આવ્યું હતું? જામનગરની અંદર છે. ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ વાત કરી લઈએ. મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે? સંતરામપુર છે, બી કડાણા છે, સી લુણાવાડા છે અને ડી વીરપુર છે. બરાબર, હવે બધાને મહીસાગર પરથી આપણને આગળ વિડીયોમાં શું કરાઈ ગયા છે, લગભગ 22-23મી જે વિડીયો સિરીઝ છે એમાં લખ્યું છે વિડીયોની અંદર કે મહીસાગર, બરાબર, એક પૂછાઈ ચૂકેલો પ્રશ્ન કે કઈ નદી જે ગુજરાતની છે 2 વખત નદીનો ઓળંગે છે, એ કઈ નદી છે? તો મહી નદી ને શું મહી નદી એ કર્કવૃત્ત રેખાને 2 વખત ઓળંગે છે, એટલે કે 2 વખત કપાય છે. બરાબર, કોણ છે તો મુખ્ય સ્થળ કયું છે? લુણાવાડા. મહીસાગરનું મુખ્ય મથક લુણાવાડા છે. ચલો 15મા એમસીક્યુ ની વાત કરી લઈએ. પાટડી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ કચ્છ છે, ઓપ્શન બી સુરેન્દ્રનગર, ભાવનગર. તમારો જવાબ હશે સુરેન્દ્રનગર. પાટડી તાલુકો ક્યાં આવેલો છે? સુરેન્દ્રનગરની આવેલો છે. કમેન્ટ કરતા રહેજો જે પણ હોય વિદ્યાર્થી, જેથી આપણો ઉત્સાહ વધે. ભરૂચ જિલ્લાની હદની નીચે હદ એટલે કે ભરૂચ જિલ્લાની હદ છે એ નીચે આપેલા જિલ્લામાંથી કયા જિલ્લાના હદને સ્પર્શી નથી? પ્રશ્નને ફરી વાંચું છું. ભરૂચ જિલ્લાની હદ છે નીચે આપેલા ઓપ્શનમાંથી કયા જિલ્લામાંથી સ્પર્શે, એટલે કે આ આપેલા જિલ્લા હોવા જોઈએ. હવે પ્રશ્નની અંદર પણ તમને જવાબ મળતા હોય છે, ખાસ ધ્યાન રાખજો. આ એવો પ્રશ્ન છે, ભરૂચ જિલ્લાની હદ નીચે આપેલા જિલ્લામાં, એટલે કે જે ઓપ્શન તમને જિલ્લા છે, બરાબર, તો જિલ્લા નહીં હોય તો સમજવું કે ઓપ્શન તમારો નહીં. બરાબર, આ બધા જિલ્લા છે. હવે કહ્યું કે આ જિલ્લામાં હદ સ્પર્શતી નથી. ફરી કહું છું, નેગેટિવ પ્રશ્ન છે. નેગેટિવ પ્રશ્ન છે એટલે કે નથી પૂછ્યું છે આપણને. તો સુરત જિલ્લો, બરાબર, તો ભરૂચને અડકે છે, હદને સ્પર્શે છે, એટલે આ જવાબ હોવાનો નથી. તાપી જિલ્લો, નર્મદા જિલ્લો કે વડોદરા? વડોદરાથી, બરાબર, વડોદરાથી સેજ એટલે કે ભરૂચથી જાઓ એટલે વડોદરાની સ્થળ તમને અડે. પછી નર્મદા તો ભાઈ ભરૂચમાંથી નર્મદા જિલ્લો બનેલો છે. તો કયો ઓપ્શન હોવો જોઈએ? તાપી. બરાબર, તાપી તમારો જવાબ. 17મા એમસીક્યુ ની વાત કરી લઈએ. ડાયનોસર ના ઈંડાનું અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં? બરાબર, ડાયનોસરના જે ઈંડા મળ્યા છે એ રૈયાલી નામના સ્થળે મળ્યો છે અને આ રૈયાલી એ કયા જિલ્લામાં આવેલું છે? 3 પ્રશ્ન આમાંથી થાય છે. બરાબર, ડાયનોસરના ઈંડા ક્યાં મળે છે? તો રૈયાલી સ્થળ, અને આ રૈયાલી સ્થળ ક્યાં આવેલું છે? સુરત જિલ્લામાં છે, બી તાપીમાં છે, સી મહીસાગરમાં છે, ડી વડોદરામાં. બરાબર, જવાબ આપણને બધાને ખબર હોવો જોઈએ કયો છે? મહીસાગર તમારો હોવું જોઈએ. રૈયાલી ક્યાં આવેલું છે? મહીસાગર, જ્યાંથી આપણને ડાયનોસરના ઈંડાના અવશેષો મળ્યા છે. ઇન્દ્રોડા પાર્ક ક્યાં છે? તો ગાંધીનગર. ચલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ કયા જિલ્લામાં આવેલ છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ છે પાલિતાણા, ઓપ્શન બી છે આણંદ અને ઓપ્શન સી છે જામનગર અને ઓપ્શન ડી ગાંધીનગર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, બરાબર, ઈરમાં કહીએ છીએ આપણે એને. હમણાં જ એનું શું અપડેટ આવ્યું છે 2024ની અંદર. આપણો જવાબ શું હોવો જોઈએ? આણંદની અંદર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, તો એ આણંદની અંદર આવેલો છે. 19મા એમસીક્યુ. જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં સ્થિત છે? ઓપ્શન એ છે તમારું મહેસાણા, બી સાબરકાંઠા, ડી પાટણ અને બનાસકાંઠા. બરાબર, તો આપણો જવાબ શું છે? બનાસકાંઠાની અંદર આવેલું છે. ચલો
ફરી ઝડપથી ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે? ઓપ્શન એ છે વડોદરા છે, ઓપ્શન બી અમદાવાદ છે, ઓપ્શન સી ગાંધીનગર અને ઓપ્શન ડી રાજકોટ. ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી બીજા ક્રમનું કયું છે? બરાબર, તો ક્યાં આવેલું છે? તો એ છે અમદાવાદની અંદર ભારતનું સૌથી મોટું સાયન્સ સિટી. અહીંયા કહ્યું છે બીજા ક્રમનું, સૌથી મોટું પણ છે ને બીજા ક્રમનું. એના પહેલા ક્રમનું તમારે મને કમેન્ટ કરવાનું છે. ચલો, કુદરતી ગેસનું ભંડારણનો ઉદ્ભવ, ભંડારણના એટલે કે ગેસનું જે કુદરતી ગેસનું ભંડારણનું છે ઉદ્ભવ સ્થાન લુણેજ. લુણેજનો પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. કયા જિલ્લામાં આવેલું છે હવે પૂછાય છે? તો આણંદ છે, બી તમારો અરવલ્લી છે, સી ભરૂચ છે કે ડી આણંદ છે. બરાબર, આપણને બધાને ખબર છે કે જવાબ શું આવે છે? અરવલ્લીમાં આવેલું છે. જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખો કયા જિલ્લામાં આવેલું છે? ચલો, આમાંથી તમારે એક બ્રેક કર્યું. જૈન ધર્મનું પવિત્ર ધામ ક્યાં આવેલું છે? જખો. અને આ જખો કયા જિલ્લાની અંદર આવેલું છે એ પૂછ્યું છે. ચલો, એ છે તમારો ભાવનગર, બી છે કચ્છ અને સી છે તાપી અને ડી તમારું છે ખેડા. જવાબ હશે તમારું કચ્છ. બરાબર, આ જે જખો સંપ્રદાયનું જખો આવેલું છે ક્યાં આવેલું છે? કચ્છની અંદર આવેલું છે. તેવીસમાં MCQ ની વાત કરી લઈએ. મહાત્મા મંદિર નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે? ઓપ્શન એ છે પોરબંદર, એમનું જન્મસ્થળ છે, બી અમદાવાદમાં જ્યાં કોચરબા આશ્રમ પ્રથમ સ્થાપ્યું હતું જઈને, સી ગાંધીનગર અને ડી ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. અમદાવાદ છે એટલે મહાત્મા મંદિર નીચેનામાંથી ક્યાં હતું? શહેર ગાંધીનગર. હવે આ કેમ મોસ્ટ આઈએમપી છે? એક કોંગ્રેસે ત્યાં આગળ પોતાનું અધિવેશન કર્યું, એને પરમિશન નહીં આપ્યું તો ક્યાં? તે મહાત્મા મંદિરની ખાતે કરવાના હતા. જેટલી મોટી રાજકીય પાર્ટીઓ શું કરી રહ્યા હતા? બધું જે કોઈ મીટિંગ અથવા આયોજન કાર્યક્રમ ક્યાં કરી રહ્યા હતા? મહાત્મા મંદિરની અંદર. જેને બરાબર તે એટલા માટે યાદ રાખવાનું બને છે. 24માં MCQ ની વાત કરી લઈએ. વેરાવળ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ઓપ્શન એ છે જુનાગઢ, ઓપ્શન બી ગીર સોમનાથ, ઓપ્શન સી જામનગર અને ઓપ્શન ડી તમારું ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. ગીર સોમનાથ વેરાવળનું જિલ્લાનું જે મુખ્ય મથક છે તમારું ગીર સોમનાથ છે. ડાકોરમાં રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર કયા તળાવ પાસે આવેલું છે? ડાકોરમાં આવેલું રણછોડરાયનું જે પ્રસિદ્ધ મંદિર છે કયા તળાવની પાસે બાંધવામાં આવેલું છે? બરાબર, યમુનાજી ઘાટ એ, બી ગોમતી, સી સુનયન અને ડી વિપ્રા. બરાબર, જવાબ હશે ગોમતી. ગોમતી નદીના કિનારે આ ડાકોર રણછોડરાયનું છે. ચલો, ત્યાર પછી વાત કરી લઈએ. ઓકે, આપણા અહીંયા પ્રશ્ન પૂરા થાય છે. જે લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું છે અને વધુ લોકોને શેર કરવાનું છે. જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ઓન કરો, જેથી કરીને લાઈવ આવી અથવા તો કોઈ પણ નવો વિડીયો મૂકાય તો તમને ઝડપથી એની નોટિફિકેશન મળી રહે. તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવા